નમસ્કાર દર્શક મિત્રો, રાધિકા સીટ ચેનલના સમાચારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો શરૂઆત કરીએ મહત્વના સમાચારથી. સુરત ઉધનાની પવન નર્સરીમાં 15મી ઓગસ્ટની ભવ્ય ઉજવણી. નાનકડા ભૂલકાઓએ દેશભક્તિના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી તિરંગા સાથે રાષ્ટ્રપ્રેમનો સંદેશ આપ્યો. સુરતના ઉધના વિસ્તારમાં આવેલી પવન નર્સરીમાં આજે 15મી ઓગસ્ટના પાવન પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. નર્સરીના પ્રાંગણમાં સ્વાતંત્ર્ય દિવસ નિમિત્તે ધ્વજવંદન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રધ્વજને સલામી આપી તિરંગો લહેરાવવામાં આવ્યો હતો અને સમગ્ર વાતાવરણ દેશભક્તિમય બની ગયું હતું. નાનકડા ભૂલકાએ ઉત્સાહપૂર્વક સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો. બાળકો દ્વારા દેશભક્તિના ગીતો, નૃત્ય અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. ભારત માતા કી જય અને વંદે માતરમ ના નારાથી નર્સરી પરિસર ગુંજી ઉઠ્યું હતું. શિક્ષકોએ બાળકોને સ્વાતંત્ર્ય દિવસનું મહત્વ અને દેશ પ્રત્યેના પ્રેમ વિશે સમજાવ્યું હતું. બાળકો તિરંગા સાથે દેશભક્તિનો સુંદર સંદેશ આપ્યો હતો. સમગ્ર નર્સરી પરિસરમાં ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળ્યો હતો. શિક્ષકો અને વાલીઓએ પણ કાર્યક્રમમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. બાળકોની સુંદર રજૂઆતોને સૌએ બિરદાવી હતી. આ ઉજવણી દ્વારા બાળકોમાં રાષ્ટ્રપ્રેમ, એકતા અને દેશભક્તિની ભાવના વિકસાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પવન નર્સરીનો સમગ્ર પરિવાર તિરંગાના રંગે રંગાયો હતો. આ રીતે પવન નર્સરી ઉધનામાં 15મી ઓગસ્ટની ઉજવણી હર્ષોલ્લાસ અને દેશભક્તિ સાથે સંપન્ન થઈ હતી. હું ડૉક્ટર ડીએમ પટેલ, એમડી મેડિસિન, શ્રદ્ધા મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ અને શ્રદ્ધા હોસ્પિટલના માલિક છું. મારો દીકરો પણ એમડી છે, ડૉક્ટર પવન પટેલ. આ મારી દીકરી છે ધારિણી પટેલ, જે આ સ્કૂલ ચલાવે છે. હવે આજે 15 ઓગસ્ટની આપણે ઉજવણી કરી રહ્યા છીએ. 15 ઓગસ્ટ ઉપર મારે એ જ કહેવું છે કે આપણે આપણા સમાજને બેઝિકલી સુધારવો પડશે. એટલે કેવી રીતે કે નાના છોકરાઓને એજ્યુકેશન આપવું પડશે કે એ લોકો આ બધી ડ્રગ્સથી દૂર રહે. જે વાઇસ જેને કહેવાય કે જે ખરાબ આદતો છે એનાથી દૂર રહે. મોબાઈલનો ઉપયોગ એકદમ લિમિટેડ કરે અને જે મોટાભાગના દૂષણો છે મોબાઈલ દ્વારા જ પેદા થતા હોય છે એ દૂર રહે. બીજું કે તમારો છોકરો કે છોકરી કોની દોસ્તી રાખે છે એનું મોનિટરિંગ તો મા બાપે જ કરવાનું પડે અને એ જ સાચા આપણે મા બાપ છે કે જે પોતાના છોકરા છોકરીનું બધું જ ધ્યાન રાખે. એજ્યુકેશનનું ધ્યાન રાખે, એમની દોસ્તીનું ધ્યાન રાખે. ઘણીવાર દોસ્તી ખરાબ માણસોથી પણ થઈ જતી હોય છે, તો એને રોકવાનું કામ એ મા બાપનું છે, એમને સાચી સલાહ દ્વારા. બીજું એ કે એજ્યુકેશનમાં આપણે ધીરે થોડા પાછળ હટીએ છીએ આગળ જવાના બદલે. એનો એક જ એક્ઝામ્પલ છે આ વર્ષની નીટ એક્ઝામનો પેપર લીક. એ એટલું મોટું પાયે થયું કે જેને કારણે આખો દેશ હચમચી ઉઠ્યો, પાર્લામેન્ટ પણ હચમચી ઉઠ્યું. કારણ શું છે કે આપણું એજ્યુકેશન કથળતું જાય છે, એને આપણે કેવી રીતે સુધારીએ એ આપણા એજ્યુકેશનની આખી સિસ્ટમ એને જોવું પડશે અને આપણા સમાજના માણસોએ પણ જોવું પડશે. કારણ કે જેને એ લાભ જે લોકો લે છે એ પણ આપણા સમાજના છે અને જે લાભ આપે છે ખોટી રીતે પૈસા લઈને એ પણ આપણા સમાજના છે. ધેટ મીન્સ કે આપણે સમાજ એઝ અ હોલ જો સુધરીશું તો આખો દેશ સુધરશે અને આખો દેશ પ્રગતિને પંથે જશે. હવે હેલ્થની બાબતમાં એવું છે કે આપણું જીવન સુધર્યું છે, આપણી હેલ્થ સિસ્ટમ સુધરી છે, પણ એ મોંઘી થઈ છે. જે સરકાર આપી શકતી નથી એ લાભ સરકારે ગરીબ માણસોને આપવો જ જોઈએ. ગરીબ માણસનું એજ્યુકેશન પણ સુધરતું નથી કારણ કે સારી સ્કૂલો બધી પ્રાઇવેટ સંસ્થાઓની પાસે જતી રહી. એ જ રીતે સારી હોસ્પિટલો પણ પ્રાઇવેટ સંસ્થાઓની પાસે જતી રહી. એ બંને બહુ જ મોંઘી છે, જે આપણા દેશના સામાન્ય માણસો એફોર્ડ કરી શકતા જ નથી. તો સરકારે હવે જોવું પડશે કે આ બધું એફોર્ડ કરે અને આ બધી સગવડ સરકારી હોસ્પિટલોમાં, સરકારી સ્કૂલોમાં મળે એ જોવાની ફરજ આપણી સરકારની બને છે અને સરકારે એ બાબતમાં પગલાં લેવા જ જોઈએ. હવે સવાલ એ છે કે સરકાર એટલે શું? સરકાર એ આપણા ચૂંટેલા પ્રતિનિધિઓ દ્વારા બને છે. તો આપણા ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આમાં બહુ મોટો રોલ ભજવી શકે કે આપણી સમાજનું હેલ્થ અને શિક્ષણ કેવી રીતે આગળ વધે અને કેવી રીતે સુધરે અને આપણે કેવી રીતે દેશને ઊંચો લાવીએ. દેશને ઊંચો લાવવા માટે આપણે બધાએ એક સુવ્યવસ્થિત પ્રયત્નો કરવા પડશે. આપણે બધાએ સિન્સિયર પ્રયત્નો કરવા પડશે અને આપણે સશક્તિકરણ આપણે કહીએ છીએ કે ભાઈ લેડીઝનું સશક્તિકરણ થાય
પણ છતાંય હજુ લેડીઝની વિરુદ્ધના જે ગુનાઓ છે એ વધતા જાય છે, ઘટવાના બદલે. એક બાજુ આપણે પેરેલલ સશક્તિકરણની વાત કરીએ છીએ ને બીજું પેરેલલ એમની સામેના ગુનાઓ વધતા જાય છે. તો સવાલ એ છે કે આપણે પછી બધું સરખું જ થાય છે. તો એમાં પણ આપણે બહુ મોટું ધ્યાન રાખવું પડશે અને એ ધ્યાન આપણે આ સમાજ સુધરશે તો જ દેશ સુધરશે, સમાજ સુધરશે તો જ કાયદો વ્યવસ્થા સુધરશે. કાયદો વ્યવસ્થા જાળવવાની ફરજ ફક્ત ને ફક્ત પોલીસની ના હોઈ શકે, કારણ કે આપણા દેશમાં જેટલા નાગરિકો હિસાબે પોલીસ તો ઓછી જ રહેવાની છે. એ લોકો ઘરે ઘર ગઈ તપાસ કરી ના શકે કે જાણી ના શકે. એટલા માટે હું કહું છું કે સમાજ સુધારો એ જ મેઇન વસ્તુ છે. હવે આ સમાજ સુધારે કોણ? સમાજ સુધારણાની વાત આવે ત્યારે આપણે હંમેશા મહારાજો ઉપર અને ધાર્મિક નેતાઓ ઉપર જ આધાર રાખીએ છીએ. પણ તમને એ ખબર નહીં હોય કે ઓછામાં ઓછા 15 થી 20% ધાર્મિક નેતાઓ, જેને મહારાજો કહેવાય, એના વિરુદ્ધ પણ મોટા મોટા ગુનાઓ નોંધાયેલા છે. તો એ તો હવે ફૂલ પ્રૂફ છે નહીં કે એ લોકો આપણા સમાજને સુધારશે. એટલે માટે કહું છું કે સમાજને સુધારવા માટે આપણા બધા નાગરિકો જ આગળ આવવું પડશે. નહીં કે આપણા ધાર્મિક નેતાઓ, નહીં કે આપણા સામાજિક નેતાઓ, કે નહીં આપણા પોલિટિકલ નેતાઓ એમાં કશું કરી શકે. નમસ્તે, હું ધારિણીબેન પટેલ, પવન એજ્યુકેશન ટ્રસ્ટના ટ્રસ્ટી. અમારી શાળા હરિનગર 3 સ્થિત છે, જે નર્સરીથી ધોરણ 12 સુધી છે, આર્ટ્સ અને કોમર્સ હિન્દી માધ્યમમાં. આજે 80મો સ્વતંત્રતા દિવસ આપણે ઉજવીએ છીએ, તો દરેક શહેરીજનો અને ભારત દેશના નાગરિકોને અમે શુભેચ્છા આપીએ છીએ. આજે શાળામાં 500થી પણ વધારે બાળકો સાથે અમે ધ્વજવંદન કર્યું, અમે તિરંગા યાત્રા પણ કાઢી અને આજના યુવાઓમાં અને આજના બચ્ચાઓમાં અને વિદ્યાર્થીઓમાં દેશપ્રેમ અને રાષ્ટ્રપ્રેમ કેવી રીતે પ્રેરિત થાય અને કેવી રીતે જન્મે, તેના માટે અમે ઘણા બધા સાંસ્કૃતિક પ્રોગ્રામ કર્યા, જેમ કે દેશભક્તિના ગીતો છે, પોસ્ટર મેકિંગ છે, તિરંગા યાત્રા છે, સાથે સાથે દેશભક્તિ વિશે અને આઝાદીના જેટલા પણ ચળવળવાળા બધા આપણા જે નેતાઓ હતા એ બધાનો જે પણ ઇતિહાસ છે તેના વિશે નિબંધ સ્પર્ધાઓ રાખી, જેથી ભારત દેશના ઇતિહાસ વિશે આપણા બાળકોને ખબર પડે. એક શૈક્ષણિક સંસ્થાના ટ્રસ્ટી તરીકે હું દેશવાસીઓને અને નાગરિકોને કહેવા ઈચ્છીશ કે આજે આપણી જે થીમ છે ભારત દેશની, યુવા શક્તિ વિકસિત ભારત 2047 છે. તો આપણે આઝાદીનો અમૃત મહોત્સવ મનાવીએ છીએ, તો સ્વતંત્રતાનું સન્માન કરીએ, દેશમાં ગરીબી કેવી રીતે દૂર થાય, આપણે શિક્ષિત કેવી રીતે થઈ શકીએ અને બીજાને કેવી રીતે કરી શકીએ. સમાજમાં એકબીજાની સુરક્ષા પણ ઘણી જરૂરી છે, જે આજના સમયમાં આપણે જોતા આવીએ છીએ. જેમ કે રેગિંગ થાય છે, કરપ્શન થાય છે, તો એ રોકવાનું કારણ કોઈ એક જવાબદાર વ્યક્તિનું નથી, એ આપણા સૌનું છે. તો આપણે સૌ આ પ્રતિજ્ઞા લઈએ કે આપણે કરપ્શન રોકીએ, શિક્ષિત થઈએ, સમાજમાં અહિંસાને રોકીએ, નાના નાના બાળકો છે એની પણ સુરક્ષાનું ધ્યાન રાખીએ. ઘણી બધી બાળકીઓ છે અને લેડીઝો છે જેના આજે આપણે બળાત્કારના કિસ્સા જોઈએ છે, તો એ સોશિયલ મીડિયાને આધારિત છે. તો સોશિયલ મીડિયાથી જો દૂર રહીશું તો આપણે ખોટા બધા જેટલા પણ લોકો છે તેનાથી દૂર રહીશું, કારણ કે સોશિયલ મીડિયા બધું ફેક ચાલે છે. ઘણા બધા બાળકો અને આજની યુવા પેઢી જે ઝેનઝી જનરેશન છે એ ફસાઈ જાય છે. તો એના માટે દરેક માતા પિતાને ગુજારિશ છે, મારી વિનંતી છે કે બાળકોને જરૂર પૂરતો જ મોબાઈલ આપો અને સોશિયલ મીડિયા પર એ શું યુઝ કરે છે એ તમે થોડું જુઓ. બહારથી એ લોકો પોતાના ફ્રેન્ડ્સ બનાવે એના કરતાં માતા પિતા અને પરિવાર ફ્રેન્ડ્સ બને તો એ ઘણું યોગ્ય રહેશે, જેથી આપણા બાળકો સુરક્ષિત રહેશે. આજે આપણા સમયમાં જોઈએ છીએ કે ડ્રગ્સ અને નશાનું ચલણ આજના યુવા પેઢીમાં ઘણું બધું છે. યુવા પેઢીની સાથે સાથે ધોરણ 5થી પણ આજે આપણે જોઈએ છીએ કે એ લોકો એમની સાથે પ્રેરિત થાય છે. તો આજનું યુવા પેઢી અને આગળ ભવિષ્યના નાગરિકો બગડે નહીં અને સમાજ સુરક્ષા અને જો રાષ્ટ્રપ્રેમ માટે અને રાષ્ટ્ર માટે પ્રગતિ કરવી હશે તો આપણે બધાએ આ પહેલ લેવી જ પડશે કે નશાબંધી રોકીએ. આ જે ડ્રગ્સ અને દારૂ છે એ પર આપણે પાબંદી લગાવીએ અને દરેક નાગરિક જાગૃત બને. જ્યાં પણ આ બધા કામ થાય છે કે આવી બધી ગેરવૃત્તિઓ થાય છે કે પ્રવૃત્તિઓ થાય છે અને આપણને દેખાય છે, તો આપણે આપણા પોલીસ મિત્રોને જાણ કરીએ અને એમની દેખરેખમાં અને એમની જાણકારીમાં આપણે આપને પણ સુરક્ષિત કરીએ અને આપણા નાગરિકોને પણ સુરક્ષિત કરીએ. જય હિન્દ.